સુરતમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનની દુર્દશાના મુદ્દે તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે। ઝી 24 કલાકના અહેવાલની તંત્રએ ગંભીર નોંધ લીધી। મેયરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા। બેદરકાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે। એજન્સીની બેદરકારી હશે તો નોટિસ ફટકારાશે। મહત્વનું છે કે ઝી 24 કલાક કોર્પોરેશનને બનાવેલા ઈવી સ્ટેશન મુદ્દે એક ખાસ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો, જેમાં ઈવી ચાર્જિંગ કરતી વખતે આવતી સમસ્યા અંગે માહિતી આપવામાં આવી હતી। ચાર્જિંગમાં આવતી એરરના કારણે લોકો અહીં ચાર્જ નહોતા કરી શકતા। ચાર્જિંગ સ્ટેશન પાસે દારૂની ખાલી બોટલો પણ જોવા મળી। ત્યારે આ સમગ્ર મામલે હવે તંત્રએ તપાસ માટેના આદેશ આપ્યા છે। ગ્રીન એનર્જી થકી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ આ ઈવી ચાર્જિંગ સ્ટેશન લોકો માટે સુવિધા નહીં પરંતુ દુવિધા ઊભી થઈ છે। આપણી સાથે મેયરશ્રી જોડ્યા છે। જી સર, ઈવી સ્ટેશનમાં એરર આવી રહી છે અને સતત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, દારૂની બોટલો પણ। મને જાણવા મળ્યું છે ત્યારે મેં અધિકારીઓને સૂચના પણ આપી છે આ બાબતે, અને એજન્સી પર નિયમ અનુસાર કાયદેસરી જે પણ જગ્યાએ કોઈની ભૂલ હશે તો મેં કાયદેસરના પગલાં ભરવા પણ અધિકારીઓને સૂચના આપી છે। સર, હાલમાં જે રીતે ફાયરના સાધનો આઉટ ઓફ ડેટ છે, જારી ઝાંખરા છે, તો શું કહેશો? એ મેં તપાસ કરવાનું કીધું છે। જ્યાં જ્યાં પણ આવું લાગશે ત્યાં એજન્સીમાંથી અધિકારી દ્વારા આની એક્શન લેવાશે, અને જે કોઈનો આમાં ભૂલ હશે ગંભીર તેની અંદર નિયમ અનુસાર કાયદેસરના પગલાં મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવશે। તો આ તા મેયરશ્રી જોવા દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટર હશે તો કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો જે તે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ જે નોટિસ ફટકારવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।